દેશભરમાં વેપાર, બેન્કિંગ અને મુસાફરીને અસર કરતા 6 મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સરેરાશ ₹180 સુધીનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી રેસ્ટોરન્ટ અને ઢાબા માલિકોને ખર્ચ ઘટશે અને લગ્ન પ્રસંગોમાં કેટરિંગ સર્વિસ સસ્તી થવાની શક્યતા છે. જ્યારે બીજી તરફ અદાણી કંપનીએ સીએનજીના ભાવમાં ₹4નો તોતિંગ વધારો ઝીક્યો છે. આ ભાવ વધારા બાદ હવે સીએનજીનો ભાવ ₹94.02 સુધી પહોંચી ગયો છે. આ વધારાથી રિક્ષા ચાલકો અને વાહન ચાલકો પર મોંઘવારીનો બોજ વધશે. મુસાફરોની સુવિધા માટે રેલવેએ તેના પીઆરએસ રિઝર્વેશન કાઉન્ટરો પર ટોકન આધારિત નવી સિસ્ટમ લાગુ કરી છે. આ વ્યવસ્થાથી કાઉન્ટર પર વેઇટિંગ ટાઈમ ઘટશે અને મુસાફરોને ફાળવેલા સમયે આવીને બુકિંગ કરાવી શકશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની બેઠક 3 થી 5 ઓગસ્ટ દરમિયાન યોજાશે, જેમાં લેવાનારા નિર્ણયોની સીધી અસર ગ્રાહકોના હોમ લોન ઈએમઆઈ, વ્યાજદરો અને એફડી રિટર્ન પર પડશે. આ ઉપરાંત સેન્ટ્રલ કેવાયસીની નવી અપગ્રેડ સિસ્ટમ રોલ આઉટ થઈ રહી છે. આ સિસ્ટમથી ગ્રાહકોનો ડેટા વધુ સેફ બનશે અને દરેક નવી જગ્યાએ દસ્તાવેજો જમા કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત આરબીઆઈએ ક્રેડિટ કાર્ડના બિલિંગ નિયમો કડક કર્યા છે. હવેથી કાર્ડ કંપનીઓ મનસ્વી પેનલ્ટી કે હિડન ચાર્જ વસૂલી શકશે નહીં. હવે ગ્રાહકો માટે બિલિંગ સિસ્ટમ વધુ પારદર્શી બનશે. તો આજથી દેશમાં 6 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે, તો બીજી તરફ સીએનજીના ભાવમાં વધારો થયો છે. અદાણીએ પોતાના સીએનજીના ભાવમાં ₹4નો વધારો કર્યો છે, જેથી રિક્ષા ચાલકો અને વાહન વ્યવહાર કરતા જે લોકો છે તેમને મોંઘવારીનો બોજ છે તે સહન કરવો પડશે. કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો થવાથી રેસ્ટોરન્ટ છે તેમાં અને કેટરિંગની સર્વિસમાં ક્યાંક થોડોક ઘટાડો છે તે ભાવ ઘટાડો છે તે જોવા મળી શકે છે. તો 6 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. અદાણી સીએનજીમાં ₹4નો વધારો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રેલવેમાં નવી ટોકન સિસ્ટમ લાગુ થઈ છે, જેનાથી લોકોને હવે લાંબી લાઈનોમાં ઊભું રહેવું નહીં પડે. વેટિંગ કરવું નહીં પડે. ટિકિટ બુકિંગ માટે તેમને લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે. આ 6 જે મોટા ફેરફારો થયા છે તેમાં ઈએમઆઈ અને એફડી તેમજ હોમ લોન છે તેના પર પણ હવે જે નિર્ણયો લેવામાં આવશે તેના પર દેશભરની નજર રહેવાની છે. આરબીઆઈ મોનેટરી પોલિસીમાં ફેરફાર છે તે થયો છે. દેશમાં 6 મોટા ફેરફાર છે તે આજથી લાગુ થયા છે. લોન અને એફડી વ્યાજ પર અસર છે તે જોવા મળશે. કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો થયો છે. સીએનજીના ભાવમાં વધારો થયો છે. અદાણી સીએનજીના ભાવમાં વધારો થયો છે. ક્રેડિટ કાર્ડ માટે નવા નિયમો છે તે લાગુ થયા છે. હિડન ચાર્જ અને પેનલ્ટી પર હવે રોક લાગશે. આ 6 મોટા ફેરફારો છે તે કરવામાં આવ્યા છે. દેશમાં આથી મહત્વના 6 મોટા ફેરફારો છે તે લાગુ થયા છે. કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો થયો છે. સરેરાશ ₹180 જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે અને સીએનજીના ભાવમાં વધારો થયો છે. વેપારથી બેન્કિંગ સુધી અનેક વસ્તુઓ પર અસર જોવા મળશે. સીએનજીના ભાવમાં વધારો થવાથી રિક્ષા ચાલકો પર તેની અસર જોવા મળશે. તો આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે રિક્ષા ચાલક કિશન કોરી છે તે જોડાઈ ચૂક્યા છે. કિશનજી, આપનું મંતવ્ય ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. સીએનજીના ભાવમાં વધારો થયો છે. રિક્ષા ચાલકો પર આની શું અસર પડશે? સર, કિશનજી, આપનો ઓડિયો નથી આવી રહ્યો. આપનું માઇક છે તે અનમ્યુટ કરશો. હેલો, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે.